સાહેબ ને આમાં ફોટામાં જો આ બધું 100 રૂપિયા આપી દે 11 છોકરીઓ છે ને આપણે હાલો થોડોક આપો છે બધી છોકરીઓ ફોટા લે અરે વાહ વાહ આમ મોટો નાખ બેટા હાલે બેટા
પથ્થર છે ને, આ પથ્થર એ ઓચોજી બાપા અને અંજવાળીમાં હતા ને એ સમયનો આ પથ્થર છે. તમને જાણ કરું છું બધાને, મુંબઈ વાળાને, આ પથ્થર છે ને હજી ઈ જ પથ્થર છે, ઓચોજી બાપાનો પથ્થર છે. 11 વર્ષ સુધી આ પથ્થર પકડાઈને જિંદગી કાઢી છે. હવે આપણે સાહેબ અત્યારે હું મિત્રો સતડિયાથી જેમને જાણ કરવા માંગુ છું કે અમારા પરમ મિત્ર પ્રવીણભાઈ ડોક્ટર, તેમના માતુશ્રી અને પિતાશ્રી ઓચોજી બાપા અને અંજવાળીમાં જેમનું જેટલા વખાણ કરીએ એટલા ઓછા. આ ગામની અંદર એક કૂતરી વિયાણી હોય કે કોઈને ડિલિવરી આવી હોય તો એમની સુખડી પહેલા હોય, કૂતરા માટે ગલુડિયા માટે સુખડી પહેલી હોય, એવા ઉદ્ધવજી બાપાની સ્મૃતિમાં યાદીમાં આજે આ પથ્થર તમે જોવો છો. પથ્થર બતાવો મિત્રો, આ પથ્થર આને કેટલા સાહેબ વર્ષો આવી ગયા છે? અત્યારે હું 11 વર્ષ બેઠો છું, 70-80 વર્ષથી. આજે અમારે પ્રવીણભાઈ યુએસએ અમેરિકાથી પધાર્યા છે, એમને આ પથ્થર ઉપર બેસી અને 11 વર્ષ વેપાર કરેલો સતડિયાની અંદર, અને એમના ફાધર, એમના પિતાશ્રી ઉદ્ધવજી બાપા, એમને આ પથ્થર માથે બેસી અને આ ગામને મીઠાઈ ખવડાવી છે. આ ગામને પ્રસૂતા મહિલાઓને જ્યારે પ્રસૂતા આવી તો વિના મૂલ્યે સુખડી ખવડાવી છે. એ આ પથ્થર સાક્ષી છે. બહુ જ અમૂલ્ય વાત, બહુ જ અયુપાપ કહેવાય કે ક્યારેક આવી નિશાનીઓ મળતી હોય છે. ત્યારે પ્રવીણભાઈ અતિ ભાગ્યશાળી કે એટલા વર્ષે સતડિયામાં પધાર્યા અને આ પથ્થરમાંથી પોતે પૈસા અમારા સતડિયા ગામના અહોભાગ્ય છે કે આજે અમે એટલે સુંદર અવસર અમે માણી શકીએ છીએ અને અમારી સાથે ગદગદ ખોલે છે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. આજના દિવસે મર્યાદા પ્રભુ રામ જગત નિયંતા, જગત આધાર, એમના મંદિરને માટે જેનો જબરદસ્ત આરતી કરાવી, જબરદસ્ત. હવે દીકરીઓ છૂટી મૂકજો, હજુ પણ ના આવે. છતડિયા ગામ સમાજે ખૂબ 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 અભિવાદન સાથે વાદ્ય ગાતે છતડિયા ગામમાં લાવ્યા છે. કૃપાલા દીન દયાલા કૌશલ્યાયિતકારી હરસિત માતારી મુનિ મનારી અદભુત રૂપ વિસારી લોસનય વિરામા તનુ ગનો શ્યામા નિજ આયુષ ભુજચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરા હરી કા ધોઈ કર જોડી સ્તુતિ તોરી ચેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત યમાના વેદ પુરાણ ભણંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમાયુર શોભાસિય
रह उपवासी सुनत विरमति चिर न रहे उपदा जब ज्ञाना प्रभु मूषक सरित बहुत विधि के नहीं सहे यही कथा सुनाई मात बुझाई देही प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सोमति डोली कजहु तात यह रूपा देसी सुलीला यह सुख परमयनूपा सुनि बसन सुजाना रोग न थाना होय बालक सुर भूपा यह सरित जोगा वही हरिपद पावही ते नरी भव कृपा कपूर गौरव करुणा करंतम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगल भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवा सर्व साधिके शरणतम केश गौरी नारायणी नमस्तुते। बोलो श्री रामचंद्र भगवान की हनुमान जी महाराजनी गजानंद गणपति महाराजनी स्वामी नारायण भगवाननी। સતડિયા છોડ્યું, ભારત દેશ છોડ્યું, અમેરિકા જેવા દેશની અંદર રમણીકભાઈ ગોહિલ રહેતા હોય, એક વખત જોરદાર એ અમેરિકા છે પણ એને જોરદાર તાળી સંભળાવો કે બસ પ્રવીણભાઈ ગોહિલ જે અમેરિકા જ છે પણ જ્યારે અમેરિકા દેશથી જ્યારે આવ્યા ત્યારે પોતાનું વતન જે છતડિયા ગામ યાદ આવ્યું. કેમ ભૂલાય, જેમ પોતાના માવતર ન ભૂલાય એમ પોતાનું જે વતન, પોતાના વતનની અંદર ઈ ગામડું કેમ ભૂલાય. તો એક વખત પ્રવીણભાઈ એમને પણ જોરદાર તાળી આપી. સાથે સાથે જેમ કહીએ તો નિકુંજભાઈ, વાહ, તો એક વખત નિકુંજભાઈ ને જોરદાર તાળી આપો, તાળી આપો. સાથે સાથે આમ જો કહીએ તો હિતેશભાઈ, એના માટે જો જેટલી તાળી ના આપો એટલી ઓછી છે. વાહ, જોરદાર તાળી આપો હિતેશભાઈ, એમના કાકા છે ને શાળા, જોરદાર તાળી આપો, જોરદાર તાળી આપો. વાહ પ્રભુ વાહ. અને આમ કહીએ તો રથ ખરો પણ સારથી જોઈ કોઈ, સારથી વગર રથ જાય ક્યાં? તો સારથી સ્વરૂપે જે અત્યારે રાવણ સાહેબ છે એને જોરદાર તાળી આપો. વાહ પ્રભુ વાહ. અને એમાંય આમ જો કહીએ ને તો જ્યારે આ ખાતમુહૂર્ત થતા હતા અને ઓચિંતાનું જ કે બસ સ્વામી થોડુંક મંદિર સારું થતું હોય, ભવ્ય થતું હોય, રૂપાળું થતું હોય, મર્યાદા પ્રભુ રામ જો બિરાજવાના હોય તો હું ભૂમિદાન આપું છું. તો એક વખત જોરદાર તાળી, જોરદાર તાળી. વાહ પ્રભુ વાહ. હવે હું તમને બધાને કહું, તમે બધા તાળી આપશો? આ છતડિયાને તાળી આપો. આ છતડિયા છે તો આ બધું થયું, નહીતર આ છતડિયા ન તો શું થવાનું હતું? ગામડું છે, ગામડાની ભાવનાઓ છે. અત્યારની આ કહીએ તો અત્યારે લોકોને બહુ સીઝન છે, જેને સીઝન છે ત્યારે બહુ સીઝન છે. તો સીઝન ની અંદર જો અત્યારે આ મહાનુભાવો પધારવાના હતા, જાણ્યું એટલે પોતપોતાની સીઝનો, કોઈ ટ્રેક્ટરો છોડી દીધા, કોઈ કાંઈ છોડી દીધું ના. નહીં, જલ્દી જલ્દી બસ અમારા આંગણે, અમારા છતડિયા નાના એવા ગામડાની અંદર આ મહાનુભાવો પધારતા હોય તો બસ અમે આજે વધાવી લઈએ, અમારા ઢોલના અવાજ સાથે વધાવી લઈએ. તો અમારા છતડિયા ગામને જોરદાર તાળી, બહેનો ભાઈઓ નાના મોટા બાળકો બધાને જોરદાર તાળી. અને હજી કહું તો જે કાંઈ અત્યારે ક્યાં લગી સરસ મજાનું એવું નકશી વાળું મંદિર, અદ્ભુત મંદિર, અદ્ભુત મંદિર.
અને કહીએ તો આજુબાજુના ગામડામાં નહીં હોય, છતડિયામાં તો નથી, પણ આજુબાજુના ગામડામાં નથી, એવું આ વ્યવસ્થાપકોએ એવું મંદિરનો પ્રારંભ કર્યો છે. જોરદાર તાળી આપો, જોરદાર તાળી આપો. સાથે સાથે આપણા નંદકિશોર સ્વામીને કહું કે બસ આવું સરસ બધાનું પ્રવીણભાઈ ગોહિલકર આવું કાર્ય કરવા જઈ રહ્યા છે. મોટો હરણ ફાળો જેનો છે તો શાસ્ત્રી નંદકિશોર સ્વામી અને પ્રવીણભાઈને પુષ્પમાળા પહેરાવશે, સાલ ઓઢાડશે, કંઠી પહેરાવશે. વાહ પ્રભુ વાહ, કેવો મોકો, કેવો મોકો. અને ભગવાન પરમાત્મા સ્વામિનારાયણ પ્રભુનો પ્રસાદીનો હાર છે, ફૂંકાઈ ગયો છે, પ્રસાદીનો હાર છે. જય હો, જય હો. સાલ ઓઢાડો. તાળી આપો, તાળી, જોરદાર તાળી આપો, જોરદાર તાળી આપો. તમારા એક આ સંત વિભૂતિની સાલ હમણાં ઓઢી જ રાખી લો. આપો આપો. આજે આ મંદિરોની સ્મૃતિ. વાહ પ્રભુ વાહ. સાથે સાથે ભગવાનનું સ્વરૂપ. પ્રસાદીના બ્લોક ઉપર સ્વરૂપ છે ભગવાનનું. કંઠી આપજો, એમાં કંઠી હશે. આ મર્યાદા પ્રભુ રામની શરણાગતિની કંઠી, મર્યાદા પ્રભુ રામની શરણાગતિની કંઠી. આ ભૂમિ પર પહેલી આરતી. જોરદાર તાળી આપો. પહેલી આરતી. સુરેશભાઈ કહે કે પહેલી આરતી. વાહ. વાહ વાહ. યાદ આવી ગઈ. જય હો, જોરદાર જોરદાર. મર્યાદા પ્રભુની શરણાગતિની આરતી કંઠી. જય હો, જય હો. ઉમેશભાઈ આવો તો પાલાભાઈ. હવે મહાનુભાવોનું સન્માન. આવો મયુરભાઈ આવો. અમારું ઓલો કઈ શું નામ? ધનાભાઈ ઉભા થાવ તો. જગદીશભાઈ આવો થાય. આમ તાળી આપશો તમે. આ બે જણા સંભાળીને બેઠા. મને હમણાં કહે તમે આવ્યા પહેલા કે સ્વામી મારે થોડું કામ પાલ્યું હતું, હજી આવે છે પણ કે હું બધું બાંધવું, પાણી પાવું, આ તે બધું બહુ સંભાળે છે. જોરદાર એને એની તાળી આપો. જોરદાર. જાવડા આ જગદીશભાઈ બધા સાથે છે, બધા ઉમેશભાઈ બધા સાથે જ છે, પણ બધી રીતનું સંભાળનારા આ વ્યક્તિ છે. જોરદાર તાળી આપો, દિલથી તાળી આપો. બોલીએ રામચંદ્ર ભગવાન કી, સ્વામિનારાયણ ભગવાન કી. આજે આપણે છતરડિયામાં સોનાનો સૂરજ ઉગ્યો છે એવું દ્રશ્યમાન થાય છે. મને તો એવું લાગે કે વધુજી બાપા બેઠા છે. કારણ કે અમે આ દ્રશ્ય નાના હતા ને, ભણવા જતા ત્યારે એ વાદળી કલરનો ડબ્બો અને એમાં કાચ હોય એટલે પેંડા દેખાય. એમાં કોક છોકરાઓ પાસે પૈસા હોય તો વળી પેંડો લે, પણ વધોજી બાપા એ બધાને પેંડા ખવડાવ્યા. અને આ ચોરા ઉપર મને મારા જૂના બધા વડીલો યાદ આવે છે. નામ લો તો એમ થાય કે આજે બધાના હાથમાં ખૂબ રાજી થશે. ભગવાન રામનું કામ આપ જેવા અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા 8 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપી અને આપણે છતરડિયાનું ઋણ ચૂકવી રહ્યા. મને આજ યાદ કરવા દો અમારે ધીરુ બાપુને. અંજવાળીમાં, ઓતીમાં, રાદડિયા, સોનબાઈમાં, આ ઘણા બધા નામ છે. માફ કરજો કોઈ ભૂલાઈ જાય તો. પણ આ બધા છે ને અહીંયા મને એમ છે તપ કર્યું હોય એનું ફળ આપણે નવી પેઢી ભોગવી રહ્યા છીએ. એટલે અંજવાળીમાં અને વધવજી બાપા ઉપર તો આખી નવલકથા રખાય એમ છે. અને એટલા બધા એમને પ્રેમ વાવ્યા છે કે એ ઓટલો છે ને એ અમેરિકા પહોંચ્યો છે. તમે કલ્પના કરો આ ગામની ભૂમિની તાકાત શું છે. એ આ રામની તાકાત છે, શિવની તાકાત છે, સ્વામિનારાયણ ભગવાનની તાકાત છે, આવા સંતોના આશીર્વાદ છે કે એ
દ્રષ્ટિવિહીન લોક છે એ દ્રષ્ટિ વાળાની સારવાર કરે છે. હું જો નામ ન ભૂલતો હોઉં તો વિનીતભાઈ વજુભાઈ, પણ એનું કઈક વિનીતભાઈ નામ મેં વિનીતભાઈ, હા. એટલે એ બધાને યાદ કરું છું. ગોહેલ પરિવારનું દાન હંમેશને માટે ગામમાં રહ્યું છે, પણ આ વખતે નવીનતા એ જોવા મળી કે યુવા પેઢીએ આ સરસ મજાનું કામ ઉપાડ્યું. ખરેખર ગામમાં સારું કામ કરવું હોય ને તો એ એક પ્રશ્ન છે કે કોણ કરે, પણ આ રામ આયેંગે, અયોધ્યામાં રામ આવ્યા તો છતડિયામાં કેમ ન આવે? હવે મને એવું પણ દેખાય છે સ્વામીજી કે શિવ મંદિર નવું થયું, સ્વામિનારાયણ મંદિર સરસ મજાનું નવું થયું, તો મારો રામ કઈ જૂના મંદિરમાં બેસે? અને એ સુરત, મુંબઈ, અમદાવાદ અને બોમ્બે, અમેરિકા સુધી રામનો સૂર ત્યાં પહોંચ્યો છે અને આપને અહીંયા લઈ આવ્યા છે. એટલે મને તો ઘણું બધું કહેવાનું મન. તમારા શિક્ષકોને શું ટેવ હોય, 35 મિનિટનો પીરિયડ હોય. હવે એટલો બધો તો નહીં લઉં, પણ આ મારું કામ છે ને એટલે મને ખાસ મીટિંગો બધી કેન્સલ કરી. દિનેશભાઈ નો ફોન આવ્યો, મેં કીધું નહીં, છતડિયા તો મારે આ જવું જ છે. અને આ રામજી મંદિરમાં અમારા ગામમાં ભગવાનની એવી કૃપા છે, હું કોઈ વ્યક્તિને નહીં કહું, પણ પ્રવીણભાઈ હિરપરા મારો ગામનો વૃદ્ધ એકલો નોરે જમવા માટે વ્યવસ્થા કરી આપે, તો આ ગામની ભૂમિમાં કઈક તાકાત છે. આ દ્રશ્ય એવું દેખાય કે મેં વાદળી કાનસ વાળો ડબ્બો જોયો છે એટલે મને ખબર છે. હું એક આર્ટિકલ લખીશ એનો કે ઓટા ઉપર તમે બેઠા, મેં એક જ ફોટો પાડ્યો છે અને હું ભાગ્યશાળી છું કે એ દુકાન મારી પાસે છે અત્યારે. એ દુકાન મારા મોટા બાપુજીના દીકરા પાસે છે, એટલે મેં એને કીધું આ તો અમૂલ્ય પ્રસાદી છે. એટલે ખરેખર આજે સ્વામીએ ખૂબ ગામ વતી સ્વામિનારાયણના સંતો નો પગલા પડ્યા ને છતડિયામાં. પાવન ભૂમિ તો હતી જ, પણ એમાં આવા બધા વિચારો, બોલો, એમણે આ રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને એમને એમ થયું કે મારે ગામમાં રામ મંદિર બનાવવું છે. નહીતર આપણને એમ થાય કે ભાઈ સ્વામિનારાયણ મંદિર થઈ ગયું છે તેને તો એના એમ કે સીમિત થઈ જાય, પણ એને એમ કીધું કે નહીં, ગામમાં જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું અને એ બેઠા છે. એટલે આવા સંતોના આશીર્વાદ અમારી ઉપર છે, એના ચરણોમાં ગામ વતી હું વંદન કરું છું. અને હવે આપણે વિશેષ સમય નહીં લેતા કાર્યક્રમને આગળ ધપાવીએ. આખા ગામને હૃદયપૂર્વકના અભિનંદન અને આશીર્વાદ સંતો આપે છે. આપણે સૌ આમાં એવી રીતે જોડાઈએ. હું એમ કહું છું કે અહીં નીકળો ને તો દ્રષ્ટિ કરશો ને તો એ મોટું દાન છે. દ્રષ્ટિ તમારે કરવાની કે આ પાણીનું પાઇપ ખોટો આમ રસ્તામાં વેડફાય છે તો એને બંધ કરીએ તો એ રામજી મંદિરમાં રામ છે ને નોંધ લેશે. એટલે આપણે એવું પણ કરવાનું છે. બાકી તો બધા ખૂબ બધા મહેનત કરી રહ્યા છે. અમારા ગામમાં વર્ષો, અમે તો હા નાના હતા ત્યારે, એ પહેલાનું હાલતું છે. પ્રભાત ફેરી નિયમિત મોહન બાપા ચોવટિયા, કાનજી દાદા, હિરપરા પરિવારના બધા ખૂબ બધાએ તપ કર્યું છે અને તપ પાકી ગયું છે. એટલે આજે આવો સરસ મજાનો અવસર મળ્યો છે. સૌપ્રથમ તો પ્રવીણ એટલે આમ તો હોશિયાર, પણ ઓધોજી બાપાના સંતાન તરીકે સાચા અર્થમાં હોશિયાર થયા છે. ડોક્ટર, હવે ડોક્ટર બોલવું અને લખવું સહેલું છે પણ થવું અઘરું છે. એટલે એ ડોક્ટર તરીકે આપણા ગામનું ઘરેણું છે અને એ ઘરેણું એવું છે પાછું ગામમાં જ વટાય છે. ઘરેણા તો ઘણા હોય પણ એ પાછા સોની બજારમાં વટાતા હોય, આ ઘરેણું રામજી મંદિરમાં વટાવા આવ્યું છે. તાલીઓથી વધાવો. એવા પ્રવીણભાઈને સન્માનવા માટે હું દિનેશભાઈ હિરપરાને વિનંતી કરું કે તમે પડ બાંધ્યું છે, તમને વિનંતી છે કે તમે શાલ, મોમેન્ટો અને હાર પહેરાવી અને દિનેશભાઈ પ્રવીણભાઈનું સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જોરદાર તાળી, જોરદાર.
ગામના સરપંચ અને દિનેશભાઈ મેં કીધું ને દ્રષ્ટિ પડી એ અહીંયા આવ્યા તો કે આ રામજી મંદિર તો આપણે અહીંયા છે ને અહીંથી અહીંયા સુધી નાનું જ બને, પણ એમને ભાઈ એક અરસપરસ વાત કરી કે ભાઈ આટલામાં ટૂંકું થશે તો રામ માટે વિશાળ મંદિર બને, ગામનો ચોરો છે વિશાળ બને, કારણ કે એમના આશીર્વાદ આખા ગામ ઉપર હોય છે. તો એમણે ભૂમિદાન આપ્યું છે એ વર્ષો સુધી ભૂલાશે કે મારો રામ, મારી આખી ભૂમિ તો રામની છે. પણ એ લવજી બાપાના દીકરાએ દિનેશભાઈ અને ભાઈ ગામના સરપંચ ખોડીદાસભાઈ એ બંને બેઠા અને આવો વિચાર કર્યો. નહીતર શું થાય, આપણા પ્રાઇવેટ મકાન બનતો હોય તો ગામડામાં શું ટેવું હોય સ્વામી કે આ બારી છે ને અહીં ન મુકાય, આમ મૂકવાની જરૂર હતી. એને બદલે આ વિચાર રામ ફેરવી નાખતા છે. બાકી આવા વિચાર લાવવા અઘરા છે. એટલે બેયને હું અભિનંદન આપું છું. રામ ભગવાનના અવિરત આશીર્વાદ વરસતા રહેશે કે ભૂમિદાન માટે પણ એમને ગામ કાયમ યાદ કરશે. ત્યારબાદ રમણીકભાઈ વતી સ્વીકારવાનું છે. રમણીકભાઈ ને ધનજીભાઈ મોલાડિયા માં ચામુંડા માના ગરબા એવા ગાય છે ને કે ગામને આખાને કલ્યાણ કરી દે છે. હવે આ પ્રશ્ન છે, ગામમાં બધું ચલાવવું ને અઘરું છે, પણ આવા ભગવાન ગોતી દે છે એટલા વખત. નવરાત્રીમાં 9 દિવસ અવિરત સેવા હોય છે આ ધનજીભાઈની. રમણીકભાઈને ખાસ આવવાની ઈચ્છા હતી, પણ એમને જરાક બાબુની તબિયત ખરાબ થવાથી જલ્દી વહી જવું પડ્યું. તો મારે ત્યાં ગયા મહિને મારે ઘરે જ હતા ને હારે જ આવવાનો પ્રોગ્રામ બનતો હતો, પણ જરાક માટે અટકી ગયા. આપણે રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી કે એની તબિયત ટનાટન થઈ જશે. આ છતડિયાની ભૂમિના આશીર્વાદ છે. મને ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડ્યો તો આ ભૂમિએ પહોંચાડ્યો છે. ત્યારબાદ હિતેશભાઈ ને સન્માન માટે જગદીશભાઈ ને વિનંતી કરું કે તેઓ સ્વાગત સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હિતેશભાઈ એટલે ખાસ વહીવટ કરનાર, બધું એમના વતીનો વહીવટ બધું સંભાળનાર હિતેશભાઈ. અચ્છા, પ્રવીણભાઈ નું હિત ઈચ્છવા વાળા હિતેશભાઈ. ઓકે, વાહ. અચ્છા, એમનું નામ જ હિતેશ છે. એટલે પ્રવીણભાઈ નું હિત ઈચ્છો છો ને, છતડિયા નું ઈચ્છતા રહેજો હજુ પણ. અમારી આ વિનંતી અને પ્રાર્થના છે કે અમારા ગામનું હિત ઈચ્છો જ છો, પણ ભગવાનની કૃપા હજુ એવી અંજવાળીમાન વધવજી બાપાની ઉતરશે કે તમે વધુ ઈચ્છતા રહેજો. એવી જ રીતે નિકુંજભાઈ નું ગામના સરપંચ ખોડીદાસભાઈ ને વિનંતી કરું કે તેઓ સ્વાગત સન્માન કરશે. ગભુ કાકા પધારો. જોડીદાર ને જોડીદાર મળે ને તો કૃષ્ણ સુદામા જેવું લાગે. શાસ્ત્રીજી કંઠી પણ પહેરાવી રહ્યા છે, મોટું સન્માન છે એ કંઠીનું. ખાસ અમારે બહુ પ્રેમ ગબુ બાપા. તમારા જોડીદાર ગભરુભાઈ કાછડિયા એટલે અમારા ગભુ કાકાએ એને પણ ભૂમિદાન કર્યું છે, એટલે એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. પ્રવીણભાઈ અને ગોહિલ પરિવાર એમણે શાળાને એટલે કે વિદ્યા મંદિરને પહેલા સાચવ્યું છે. એટલે રામ મંદિર બનાવવા માટે પણ આવ્યા છે. શાળામાં પણ સરસ મજાનો ગેટ, અદ્યતન સુવિધાઓ, પાઠ્યપુસ્તકો, મીઠાઈ. ઉદ્ધવજી બાપાના અમસ્તા મીઠાઈ પ્રત્યે તો ખૂબ પ્રેમ હતો. એ પેંડા ખાઈને જ અમે ક્યાંય પહોંચ્યા છે. ઉપરનો હોલ સરસ મજાનો બનાવી દીધો. શાળાના તમામ આચાર્યો અત્યાર સુધી જે કામ કરી ગયા ને એ બી લલિયાથી યાદ કરું છું. બધા નામ નહીં લો, પણ એમને લોહી પાણી એક કર્યા છે ગામમાં. પેલું રામજી મંદિર બન્યું ને એમાં અબુભાઈ લલિયા
મનુભાઈ દવે, બચુબાપા ચોવટિયા, આ બધા લોકો બોલો મુસ્લિમ બિરાદર માણસ રામ મંદિર માટે આગળ આવે એટલે આપણે એમને પણ યાદ કરીએ. અને તમામ આચાર્ય જેઠા સાહેબ માંડી, ચંપકભાઈ ઠાકર, ઉદાણી સાહેબ, જે કાંઈ ભૂલાઈ ન હોય, સુરેશભાઈ વેગડા પણ અત્યારે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એમાં આપ સૌ ડોક્યુ કાઢો ને તો આ શિક્ષકો તો ખૂબ રાજી થઈ જાય કે અમારું કોઈક જોવા આવે છે. અમારે શિક્ષકોને બીજું શું હોય, શાળામાં બાળકોને પ્રસાદી મળે ને એટલે કામ થઈ જાય. ગામ એટલું ભાગ્યશાળી છે, બધા બેઠા છે એટલે 1 મિનિટ કહી દઉં કે સરસ છતડિયામાં હાઈસ્કૂલ પણ છે. પ્રાથમિક શાળામાં જ બેસે તો ત્યાં પણ બાળકો બધા ભણવા જાય એવું પણ આપણે વિચારીએ. સરકારી હાઈસ્કૂલ છે, પાછી સરકારી એક જ આપણે ગામમાં મળી છે. એવી રીતે પ્રવીણભાઈને શાલ ઓઢાડવા માટે સૌ પ્રથમ વિનંતી કરું ગોબર કાકા ચોવટિયા, પૂર્વ સરપંચ ગોબરભાઈ ચોવટિયાને વિનંતી કરું કે શાલ ઓઢાડી અને સન્માન કરશે પ્રવીણભાઈનું. ત્યારબાદ આશિફભાઈ સુરતથી પધાર્યા છે. સુરત વતી હિંમતભાઈ અંટાળાને વિનંતી કરું કે પ્રવીણભાઈને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. ત્યાર પછી બાબુભાઈ રવોદરાને વિનંતી કરું કે તેઓ પધારે અને શાલ ઓઢાડી સન્માન કરે. હિતેશભાઈને સન્માનિત કરશે. આશિફભાઈ આવી ગયા છે. કુંજભાઈ આ બધો વહીવટ સંભાળે છે રમણીકભાઈ વતી, તો એમનું પણ સન્માન માટે આપણે વિનંતી કરીએ. આમ તો એનું સન્માન આપણે પહેલા કરવું જોઈએ, હાલતા એની જરૂર પડે આપણે. જેઠા સાહેબના સન્માન માટે મારે ઓલું કરવાનું છે, મારે કરવાનું છે. જય હો, જય હો. નામનું પ્યોર ઘરેણું છે, પ્યોર. બાલાભાઈ આપ પણ જોડાઓ સન્માનમાં. એમની પણ હાલશે નહીં, તમારા તો તમારી બધી સેવાઓ ઉમદા છે. પધારો પધારો બાલાભાઈ. ત્યારબાદ જેગી રાવળ સાહેબનું સન્માન માટે શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડાને વિનંતી કરું. ચોથા ધોરણમાં ભણતા હતા, બોલો અત્યારે શિક્ષક ને શિક્ષક માંથી આચાર્ય. ના આમાં શું છે, આમ 100% આપની વાત સાથે હું સહમત છું, પણ આ બધા હૃદયો બેઠા ને બધા એવા છે કે તમે એને આને અજમાવી જોવો, એક વખત અજમાવી જોવો. છતડિયા પહેલા બોલ્યો, પછી અમારા મને યાદ છે ધનજીભાઈ સરપંચ છે ને, એ ગામની સગવડતા પ્રમાણે સપ્તાહ બેસાડી ન શકીએ, પણ એ સમયે મોરારી બાપુની દર ઉનાળામાં કેસેટ મૂકીને માણસ સપ્તાહ સંભળાવતા હતા. ધનજીભાઈ ને યાદ કરો આપણે. ત્યારબાદ રમેશભાઈ ધનજીભાઈ હિરપરા પધારે. રમેશભાઈ ચૌહાણ પણ આવી જાય. મારા પાનબાઈ માને યાદ કરો છો, કાના કાકા. એને એ એમડી ડોક્ટર હતા એ સમયના, કે એકેય ડોક્ટરની જરૂર ન પડતી. કાળુભાઈ વશરામભાઈ પણ હાજર થાય. બચુ બાપા હાર્મોનિયમ ઉપર જમાવટ કરતા. ત્યારબાદ શંભુભાઈ લક્ષ્મણભાઈ હિરપરા. ડોક્ટર પ્રવીણભાઈ બાલુ બોલે છે અને અમારે ઊંચીમાં
ઉજીવાનો પૂર્વ સરપંચ કે જેમણે પણ ગામ માટે અથાગ મહેનત કરી છે એવા કનુભાઈ છગનભાઈ હિરપરાને વિનંતી કરું કે તેઓ પણ પધારે. ત્યારબાદ હરિભાઈ પ્રેમજીભાઈ હિરપરા હરિબાબુ ત્યારબાદ રમેશભાઈ નાનજીભાઈ રાદડિયા, ગોવિંદભાઈ શંભુભાઈ ચોવટિયા, ગોવિંદ ભગત, અનુકાકા કાછડિયા આવી જાવ, અનુભાઈ વિજયભાઈ કાછડિયા, બાપા સીતારામ, કાંતિભાઈ નનુભાઈ, પરસોત્તમભાઈ પોપટભાઈ. આપણે હું ઝડપથી આવી એટલે સમય ન બગડે. વિનુભાઈ ભવાનભાઈ, અનિલભાઈ મનુભાઈ ચોવટિયા, સૌજીભાઈ ભોળાભાઈ પધારો, તમે સન્માનમાં વહી આવો. ભીખુભાઈ બાબરિયા પણ જોડાય. કાળુભાઈ દેવજીભાઈ પધારો. મનસુખભાઈ ગભરુભાઈ હિરપરા, મનસુખભાઈ ઉર્ફે બાલાભાઈ પધારો. અમારા ગભરુ વિદ્યાર્થીઓનો હથવારો હતો દિનેશભાઈ, વાટીએથી હાલીને આવેલી અમારે આગળ વધવા અમે હોય. ગભરુભાઈ કલ્યાણભાઈ બાબરિયા. તો આ બધા છે ને પ્રવીણભાઈ ભાવ નીતરતો પ્રેમ છે. આપણને એમ થાય કે સમય પણ આ સમય અમૂલ્ય સાચવી રહ્યા છે લોકો. એમના દીકરા પણ અમેરિકા છે, મનસુખભાઈ ના દીકરા પણ અમેરિકા છે, શિકાગો. વાહ વાહ, સતડિયા ને ભૂમિને વંદન છે. ચીણાભાઈ બચુભાઈ જાડેરા, સુરેશભાઈ ગોરધનભાઈ હિરપરા, અમારા ગોરધન દાસ બાપુના દીકરા. કબૂતરાનું ગોગો ગો, ખૂબ કબૂતરાની સેવા કરી છે બાપુએ. મગનભાઈ સૌશીભાઈ, ગોકર્ણદાસ બાપુએ કબૂતરાની ખૂબ સેવા કરી છે. એમને પણ આ તકે યાદ કરીએ છીએ. વાસુદેવ સ્વામીનું સન્માન કરશે અને આશીર્વાદ મેળવશે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. એવી જ રીતે નંદકિશોર સ્વામીનું સન્માન ઉમેશભાઈ. થોડી વાર ખમો, થોડી વાર બેસો, પછી થોડું કરે કરોડો રૂપિયા ભાગે વહોતા વગર નો હાલે એમ દેવસ્થાન લોખંડ જેવું. એવી જ રીતે ભગતનું સન્માન ભીખુભાઈ દવે કરશે. કુંજારી માટે છે, ભગત કુંજારીને રેવા જ નથી. અને દાનવીરો છે અને અનુકૂળ પડે તો પાછળ થોડી જગ્યા છે. ભગત સ્વામીનું સન્માન ભીખુભાઈ દવેને વિનંતી કરું. તો આ બધા રેડી. એટલે ગામમાં તમામ લોકોએ શબ્દોને શણગાર સજતા હોય, પણ આમાંથી એવા હૃદયો બેઠા છે કે એનું હૃદય કદાચ આ શબ્દો પાસે વધારે શબ્દો ટૂંકા પડે, એનું હૃદય એવું બોલતું છે. એટલે આખા ગામના એવા આશીર્વાદ વરસશે કે એની પૂછવામાં વાત. રામના તો વર્ષે જ, કારણ કે રામનું સ્વામીએ એને આપે ઉપાડ્યું કામ, એટલે કે અટકવાનું નથી. દિનેશભાઈ અને ગભુ કાકાએ ભૂમિદાન, શ્રમદાન બધું હાલવાનું છે. સુરતથી હિંમતભાઈની ટીમ ના બધા જે કાંઈ બધા મહેનત કરે છે, સંજયભાઈ, બાલાભાઈ, ઉમેશભાઈ, કે એ બધા જે કાંઈ મહેનત કરે ને એ જગદીશભાઈ. એટલે આમાં મારી પાસે નામ ન હોય, પણ દરેક સુરતવાસી, દરેક છતડિયાવાસી, દરેક સમાજના લોકો, એક સમાજ ને આ રામનું મંદિર છે ને દરેક સમાજનું છે. બધા સમાજ આમાં સંમિલિત થયા છે. અને એ જ્યારે મંદિર ભવ્ય બનશે ને ત્યારે આપણે અનેરો આનંદ થશે, મજા આવશે. જયંતિ બાબા આ લોકો જો હું જોતો તો માર્કિંગ કર્યું મેં, અમારા શિક્ષકોને સુપરવાઇઝરની ટેવ હોય. એમણે લક્ષ્મી પૈસા 500 રૂપિયાની નોટ ઢોલીને હાથો એને ઉડાડી લે, એટલે લક્ષ્મી ન્યા પછી ખડકાણા જ કરે. એટલે ખરેખર બહુ પ્રસન્નતા. મને તો સમય આપણે વધારે નથી લેવો, બાકી ઓધોજી બાપા અને અંજવાળીમાં માટે
મને 2 કલાક બોલવાનું કહે તો હું 2 કલાક બોલી શકું, એટલું મટીરિયલ્સ મારી પાસે પડ્યું છે. એટલે આપણે સ્વામીના પણ આશીર્વાદ લેવાના છે. પણ એ પહેલા આપ સૌને વિનંતી છે કે રામજીનો પ્રસાદ એટલે કે નાસ્તા પાણી રાખ્યા છે, કોઈ જશો નહીં, નાસ્તો કરીને પછી જવાનું છે બધાને, એવી અહીંથી વિનંતી કરવામાં આવે છે. હવે આપણે પ્રવીણભાઈને વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક વાત કરે. બધાને જય સ્વામિનારાયણ, જય રામજી. હું આ ધરતીનો દીકરો છું અને આ ધરતી મારી માં છે. આ ધરતીને દીકરો પૈસા નહીં આપે તો કોણ આપશે? અને દીકરાએ આટલું જ આપ્યું તો આટલા બધા સન્માનની જરૂર ન હોય એને માટે. પણ એક વસ્તુ છે કે બતાવે છે કે આ ધરતી, આ ચોરો, આ ગામ હંમેશા હૃદયમાં રહેલા છે કે કોઈ પણ પ્રસંગ આવે કે ચાલો આપણે શું કરી શકીએ એમ છે. જેમ કીધું ને કે પૈસા તો થાય પણ પૈસાને સારા ઉપયોગમાં થઈ શકે તો વધારે સારું, ખોટી રીતે ખર્ચી નહીં નાખવાના. આપણા ભરણ પોષણ માટે રાખીને જો વધતું હોય તો ઉપરવાળાની દેન છે, આપણે લઈને આવ્યા નથી, લઈને જવા નથી. કોઈ સારા કામ માટે શા માટે ન વાપરવા? અને આનાથી સારું કામ શું થઈ શકે? અહીંયા મારું ઘર અને ઝાડનો ડંકો વાગે અને દોડતા આવીએ, નગારું પકડીએ અને કાં બેલ પકડીએ અને એ ધરતી ઉપર જો એની સેવા કરવાનો ચાન્સ મળ્યો હોય તો આ કેમ છોડી શકાય? પણ આ પૈસાથી નથી થતું. પૈસો તો મારી બેંકમાં પડ્યા છે, પણ આ 3 જણાએ મને મદદ ન કરી હોય તો આ પૈસા અહીં સુધી પહોંચે જ નહીં. સૌથી પહેલા તો ગુરુદેવ અમારા એને સજેસ્ટ કર્યું ખાલી કે ભાઈ તમારે કઈ કરવું હોય તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી મેં મારા ભાઈ સાથે વાત કરી અને લઈ લીધી. હવે પૈસા અહીંયા કોઈ બેંકનું તો કોઈ ખાતું નથી. તો અમારા ભાઈ હિતેશભાઈ જે મારા શાળા જ્યાંની સાથે આવ્યા છે એને એની મદદથી એક પૈસો અહીંયા સુધી પહોંચ્યો છે. અને જે કાંઈ જો હું અહીંયા અત્યારે પહોંચ્યો છે એ અમારા ભત્રીજા નિકુંજભાઈને લીધે થઈ શક્યું છે. આ 3 જણા ન હોત તો આ કામ થઈ શકે એમ નથી. એટલે આ હું કરું એ જ અજ્ઞાનતા, આ શકટનો ઝાડ જે સામ આ લોકો જીરવે છે અને આ લોકોનો વધારે ભાગ આધાર માનો મારી કરતા હતો. આટલી સરસ ભૂમિ, આટલા સરસ દિન, આ ધરતીમાં કંઈક છે કે જો લોકો ક્યાં સુધી પહોંચ્યા છે. કોઈ ડોક્ટરો થયા છે, કોઈ એન્જિનિયર થયા છે, કોઈ મોટા પ્રોફેશનમાં છે, એ આ ધરતીમાંથી પેદા થયા છે. આ ધરતીમાંથી આ રત્નો પેદા થયા છે. એ લોકો એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને આટલું બધું સન્માન કરવા માટે છતડિયા ગામના લોકોનો ખૂબ 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 આભાર માનું છું. અને એ આભારને પ્રસંગે જે કાંઈ મેં કમિટ કર્યું છે એમાં હું 1 લાખ વધારે એમાં ઉમેરું કરું છું. બોલો રામચંદ્ર ભગવાનની જય, હનુમાનજી મહારાજની જય. ફૂલ કેટલા છે 9 બોલું છે બસ આટલું જ હતું. 9 પ્રવીણભાઈએ ખૂબ સખાવત કરી છે અને ખૂબ સરસ રીતે વાત પણ એવી કરી. એમણે આ સન્માનનો ભાવ, હૃદયનો ભાવ ઝીલી અને 1 લાખ રૂપિયા વધારે જાહેર કર્યા છે. એમણે કહ્યું કે આ સન્માનની કઈ જરૂર નથી, પણ ગામનો પ્રેમ એવો છે. આ બધા એવા છે ને કે કદાચ તમે એમ ખાલી પ્રેમથી કહો ના, પણ એને એમ થાય કે ના મને કેમ ન કરવા દીધું. એવા બધા છે આ સન્માનના. એટલા બધા અમે તમે આવો ને તો આ બધા આમ ભરે પેટે બેઠા હોય ને એવું લાગે. તમારા દર્શન કરીને બધા રાજી થઈ જાય. એવા ગામ લોકોનો પ્રેમ છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એમાં પ્રવીણભાઈએ શું કહ્યું કે આ 3 જણા ન હોય તો કાંઈ ન થાય. બ્રહ્મા વિષ્ણુ નું મહેશ. એમાં અમારે જેકી સાહેબે બોલો સજેસ્ટ કર્યું. આમાં તો આમ વિચાર છે ને, વિચાર અમૃત બિંદુ છે. મેં સજેસ્ટ કર્યું હોય મંદિર જોયું તો પછી મને મનમાં એમ થાય કે આપણે સજેસ્ટ કર્યું. એમ જેકી સાહેબ ને અમે ગામ કાયમ યાદ કરશું કે એમનો વિચાર આવ્યો. વિચારના પૈસા છે. પછી ભલે ને બીજું કઈ ન આપણે કરીએ તો વિચાર સારો પહોંચાડ્યો એમના સુધી.
તમને ગાડી ચલાવતા આવડતી હોય, તમારી આગળ ગાડી છે, ચાલુ કરો, પણ જો તમને ડિરેક્શન ના હોય તો તમે ક્યાં જાઓ? આ અમારા ભોમિયા છે અને આના થકી અમે આજે અહીંયા સુધી પહોંચ્યા. હવે વિચાર તો કોઈ પણ માણસને આવે, પણ વિચારને અમૃત બિંદુમાં ફેરવવું તો ભગવાને એવી વ્યવસ્થા કરી કે આ બે સ્વામીઓને આવ્યા, દિનેશભાઈ આવ્યા, સરપંચ આવ્યા, હિંમતભાઈ આવ્યા, બાલાભાઈ આવ્યા, વિપુલભાઈ આવ્યા, તો એ બધાનું કમિટમેન્ટ ભગવાન રામ સાથે થઈ ગયું અને સરસ મજાનું આપણું રામજી મંદિર બનશે. એટલે આવો સ્વામી, પધારો પધારો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ વિધમ પૂજિતમ સુરનરોત્તમે રૂદા ધર્મનંદન મામચંતે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જે સ્થાનમાં બિરાજમાન છે એવા રામજી મંદિર, પ્રવીણભાઈ આદિ સર્વે મહાનુભાવો તથા મારા ગુરુ વાસુદેવ સ્વામી તથા સર્વે ભક્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આમ જો કઈ એક નાનું એવું એક દ્રષ્ટાંત આપું કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર સ્વામીના ગઢડા કહેવાય ત્યાં મંદિર અને ભગવાને એવી સ્કીમ બહાર પાડી હતી, એવી મંદિરમાં એક સ્કીમ બહાર પાડી હતી કે જે શેર માટેનો પથ્થર લઈ અને પાયામાં નાખશે એનું મારે કલ્યાણ કરવું કે તમારું ધામ આપવું. આવું ભગવાને એક સ્કીમ બહાર પાડી છે. અત્યારે પણ ચાલુ છે કે ભાઈ મંદિરમાં જે કાંઈ નાના મોટી સેવા કરે ને આ લોકની અંદર તો મહાન સુખ્યા કરે છે, પણ પરલોકમાં પણ મહાન સુખ્યા કરે છે. એમાં એ મંદિરની બાજુમાં ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે. મંદિરની બાજુમાં એક ઉંમરવાળા માડી રહેતા હતા અને સાંજનો સમય રોટલા કરીને જે આપણે રોટલા ઉસુલાવનો પીઠારો હોય ને એના ઉપર ઊભા મૂક્યા હતા અને પોતે કંઈક કામે લાગ્યા હતા. અને જ્યારે કામ કરતા હતા અને એ સમયે કૂતરું આવી અને રોટલો લઈને ભાગે છે અને ડોશીમાં એવું કે કૂતરું કે રોટલો લઈને ભાગ્યો એટલે સકલી લઢવાનો એક પથ્થર હતો એટલે કૂતરાને મારવા માટે પથ્થરનો ઘા કર્યો. કૂતરો તો સટકી ગયો પણ સકલી લઢવાનો જે પથ્થર એ દળતો દળતો વયો ગયો મંદિરના પાયામાં. અને જ્યારે માડીનો અંત કરે સ્વામિનારાયણ એ માડીને તો અજાણતાથી ઉતરો ઘા શા માટે કર્યો તો કૂતરાને મારવા. એ પથ્થર વયો ગયો મંદિરના પાયામાં, એ માડીને ખબર નથી, અજાણતા સેવાથી. બરાબર છે. અને જ્યારે માડીનો અંતકાળ આવ્યો ને સ્વામિનારાયણ ભગવાન એ પથ્થર લઈને આવ્યા અને માડીને કહ્યું હાલો માડી મારા ધામમાં. કે સ્વામિનારાયણ ભગવાન તમે, કેમ કે મંદિરની બાજુમાં રહે, ભગવાને ઓળખે કે મારા દાદા બાપુના ભગવાન, નાના રાજા તો દાદા ખાચો, અમારા દાદા બાપુના ભગવાન છે. કે પ્રભુ મેં કાંઈ ભજન કર્યું નથી, ભક્તિ કરી નથી, તમારી કાંઈ સેવા કરી નથી અને તમારું તેનું મને કેમ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આ જોડ પથ્થર યાદ આવે છે કે આ પથ્થર તમે મારે પાડ્યો. હા પ્રભુ, પણ પછી પ્રસંગ આખો યાદ આવી ગયો. આ તો પ્રભુ કૂતરાને મારવા માટે ઘા કર્યો હતો, પણ ભગવાન કે ભલે તમે કૂતરાને મારવા ઘા કર્યો હતો, પણ આ પથ્થર મારા મંદિરના પાયામાં પડ્યો માટે હું તમને તેડવા માટે આવ્યો છું. આપણે તો સારા ભાવથી ભગવાનની સેવા કરીએ છીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, આપણે યથાશક્તિ પ્રમાણે કામ કરીએ, ભગવાન આપણું ગુરુ ના કરે. એ માનેથી એ ડોશીમાંથી અજાણતા સેવા છે. જો આવું ભગવાન આપણી પર દયા કરતા હોય, કૃપા કરતા હોય તો બસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવીને આવી અમે દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ અમારી ઉપર, અમારા ગામ ઉપર આવીને અમે દ્રષ્ટિ રાખજો. એવા શ્રી મર્યાદા પ્રભુ રામચંદ્ર પ્રભુ ગઢપુરમાં બિરાજતા ગોપીનાથજી મહારાજ પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાન રામચંદ્ર ભગવાન. અમે તો જૈન છીએ, જૈન ધર્મમાં માનીએ છીએ. દર વર્ષે બેસતા વર્ષે હંમેશા સ્વામિનારાયણ મંદિરમાં જઈ અને દર્શન કરવાનું. નવા વર્ષના દિવસે હંમેશા વર્ષોથી કરીએ છીએ. મારા લગભગ 100 માઇલ દૂર થાય ઘરથી,
ડ્રાઈવ કરીને જઈએ, પ્રસાદ લઈએ અને પાછા ઘરે આવીએ. અને અત્યારે સ્વામિનારાયણનું મોટામાં મોટું ટેમ્પો ન્યૂ જર્સીમાં છે અને મારી દીકરી ખાલી 15 મિનિટ ત્યાંથી દૂર રહી છે. એટલે જ્યારે પણ દીકરીને મળવા જઈએ ત્યારે એને રિક્વેસ્ટ કરીએ કે ચાલો દર્શન કરતા આવીએ સ્વામિનારાયણ ભગવાનના. સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામીએ ગઢપુરનો પ્રસંગ ખૂબ સરસ કીધો. એમાં સમજાઈ ગયું બધું કે કાકરીનું પણ કેટલું મહત્વ છે. હવે શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડાનું સન્માન કરવા માટે હું નિકુંજભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ સુરેશભાઈનું સન્માન કરશે. સુરેશભાઈ વેગડા છત્રડિયા શાળાના આચાર્ય, એમનું સન્માન નિકુંજભાઈ કરી રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીએ. જલેબી નિવૃત્ત આચાર્ય છે ને પણ પ્રવૃત્ત છે કે પ્રવીણભાઈનો બધો જ વહીવટ શાળાનો એ બધો સંભાળે છે. દાતાઓને દાન તો દેવું જ છે, પણ વચ્ચે મધ્યસ્થી કોઈક એવી વ્યક્તિ હોય, કોઈ પૈસા ખાઈ ન જાય પણ સમય જોઈએ, આના માટે સમય આપવો પડે, તો એ બધું આયોજન કરે, સમય કરે, કાઢે સમય. અને હવે એમ કે છે કે ઉમેશભાઈ તમે સંભાળી લો, પણ એકબીજા એમ કે તમે સંભાળો. આપણે જે સંભાળી ત્યાંથી પૈસો અહીંયા આવવો જોઈએ. કો વાત ને એક વાત ઉતરજી બાપા પૈસો અહીંયા એવા કરે ને એવું આપણે કરવાનું છે. એટલે પૈસો એટલે આશીર્વાદ હો, અને આશીર્વાદ માનીએ છીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. સુતરિયા ગામના સમસ્ત ગ્રામજનો, ભાઈઓ બહેનો, પૂજ્ય સ્વામીજી, આમંત્રિત આપણા માનનીય શ્રી પ્રવીણભાઈ, હિતેશભાઈ, નિકુંજભાઈ. આમ તો મયુરભાઈ લગભગ એમ માનો ને કે જે કાંઈ હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરવી પડે ગામ વતી એ સંપૂર્ણપણે વ્યક્ત કરી દીધી છે. અને પ્રવીણભાઈનો આ તો મારી કર્મભૂમિ છે. માણસને હંમેશા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે બે બાબતોને ખાસ ધ્યાનમાં લેવાની જરૂરિયાત હોય છે. એક તો પોતાની જન્મભૂમિ અને એક કર્મભૂમિ. મારી જન્મભૂમિ થોરખાણ ગામ છે, પરંતુ કર્મભૂમિ તરીકે છતડિયાને હું હૃદયમાંથી ક્યારેય ભૂલી શકું નહીં, એવું મને અંદરનો ભાવ છે. છેલ્લા 2007ની સાલથી આજે 17-18 વર્ષનો સમય જતો રહ્યો. 2007માં રમણીકભાઈનું અને પ્રવીણભાઈનું સૌ પ્રથમ મળવાનો સંજોગ ઊભો થયો. સ્વાભાવિક છે કે શાળા પ્રત્યે તેઓની લાગણી કાયમને માટે હોવાને કારણે ત્યાં આવ્યા બધા, અને શાળા પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો. સાથોસાથ હૃદયમાંથી શુદ્ધ ભાવનાથી એવી વાત કરી કે જે કાંઈ જરૂરિયાત હોય તે અવારનવાર તમે કહેતા રહેજો. અને સ્વાભાવિક છે કે શિક્ષક તરીકે અમારા બાળકોની જે જરૂરિયાત છે એ કહેવું એક શિક્ષકની ફરજ જ હોય છે. એના અનુસંધાને 2007ની સાલથી પહેલી વાત તો એ છે કે આપણા ગામમાંથી એક પણ વાલી એમ નહીં કહી શકે કે મેં મારા બાળકને નોટબુક લઈ આપી. કારણ કે 2007ની સાલથી નોન સ્ટોપ એક પણ વર્ષ વચ્ચે ગુમાવ્યા સિવાય તમામે તમામ આજે 17-18 વર્ષથી પ્રવીણભાઈ દ્વારા, રમણીકભાઈ દ્વારા આ નોટબુકો કે જેની આપણે સામાન્ય કિંમત નહીં કહી શકીએ, અત્યારે 40-50 રૂપિયાનો એક ચોપડો થાય, 70 રૂપિયા સાહેબ અત્યારે. તો આજે એવું અમૂલ્ય શૈક્ષણિક દ્રષ્ટિએ હંમેશાને માટે જ્યારે જ્યાં જે જરૂર પડી ત્યારે હંમેશાને માટે એ લોકોનો તરફથી આપણે સહયોગ મળ્યો છે, તે બધો ખૂબ ખૂબ આભાર. સાથોસાથ આપણા ગામની અંદર 24x40નો સભાખંડ, પ્રાર્થના ખંડ બનાવવા માટે પણ જ્યારે પ્રપોઝલ મૂકી કે ભાઈ આવી એક રિક્વાયરમેન્ટ અમારી છે, અમારી જરૂરિયાત છે, તો સહર્ષ એ લોકોએ 100% સંપૂર્ણપણે સહયોગ આપી અને આપણને આવો સરસ મજાનું શાળા માટે ઘરેણું બની શકે એવો સરસ મજાનો પ્રાર્થના ખંડ બનાવી આપ્યો છે. જ્યારે પ્રવીણભાઈ આ બાજુ આવે
ત્યારે હંમેશાને માટે મને પૂછતા જ હોય છે કે ભાઈ આપણે શાળા માટે રાવલ સાહેબ શું કરશું, અને સ્ટાફના સાથે વિચાર વિનિમયના અંતે કંઈક ને કંઈક જે જરૂરિયાત હોય હું જાણી અને હંમેશાને માટે તેમને કહું તો એમણે પૂરી પાડી છે. શાળાના બાળકો માટે 200 થી 250 બાળકો એક સાથે આરઓ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પાણી પી શકે એવી સુવિધા આપેલા પ્રવીણભાઈ આવ્યા ત્યારે પણ આપણને પ્રાપ્ત થઈ છે. પેલા કોમ્પ્યુટરે આપણે એ પરિવારે જ આપ્યા હતા. હા, અને એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે હંમેશાને માટે જ્યાં જે રીતની જરૂરિયાત હોય ત્યારે હંમેશાના માટે આ કુટુંબ તરફથી આપણે સહયોગ મળ્યો છે. ખૂબ આપણે એ બદલ ન માનીએ એટલો આભાર. સાથોસાથ જ્યારે રામજી મંદિરનું કાર્ય શરૂ થયું, રામજી મંદિરની પ્રવૃત્તિ નિર્માણ માટેની જે સ્ટાર્ટ થઈ શરૂ થઈ ત્યારે બાલાભાઈએ મને એક પ્રસ્તાવ મૂકેલો કે આપણે આવું 60-65 લાખ રૂપિયા જેવું અંદાજિત ખર્ચનું એક આ રામજી મંદિરનું નિર્માણ કરવાનું કાર્ય ચાલે છે. તો સ્વાભાવિક છે કે પોતપોતાની શક્તિઓને યોગ્ય રીતે વાળવી આપણી જરૂરિયાત હોય. એ અરસામાં પ્રવીણભાઈને અને અમારે આ બાબતમાં ડિસ્કસ થઈ અને મેં એમને વાત કરી કે આપણા છતડિયા ગામમાં આવું એક સુંદર મજાના નિર્માણ કાર્યનું એક આયોજન થઈ રહ્યું છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપ યથાશક્તિ જે કાંઈ આપો તો એ જરૂરી છે, અને સાથોસાથ આપણને એ બાબતનો એમ કે સહયોગ મળ્યા બદલનું આપણને થોડીક લાગણી ભાવનાઓ પણ જાગે ગામ પ્રત્યે. તો બિલકુલ એકદમ સાહજિકતાથી કશી લાંબી વિચાર કર્યા વિના એક બે જ મિનિટમાં એક ફોનની અંદર કહી દીધું કે રાવલ સાહેબ તમને યોગ્ય લાગે ને જાહેર કરજો. પછી ક્યાં હતી એટલી લાગણી અમને થઈ. સ્વાભાવિક છે કે ભાઈ આજે એમને અનુદાન માટે પૂછ્યું તો કમસે કમ આજે 5 લાખ રૂપિયા જેવું પહેલા જાહેર કર્યું રમણીકભાઈ, અને એમને 2 થઈને 8 લાખ રૂપિયાની જાહેરાત કરી દીધી, અને સાથોસાથ હજી લાગણી વ્યક્ત કરી. હું તો ખુશી થઈ ગયો, અને હજુ કઈ પૂર્મીઓ જાગે તો સારી વાત છે. આપણે એમાં રાજી અને હજી ઘણું બધું કામ બાકી છે. હજી પાછળના કામમાં પણ આપણે અપેક્ષિત અમારી હંમેશા તમારી પાસે લાગણી રહેશે કે કઈ ભલે એટલે આવા સરસ મજાના ગામના સુંદર મજાના કાર્યની અંદર હું તો આ ગામનો એક ભૂતપૂર્વ શિક્ષક 14-15 વર્ષથી તો એમાં કે નિવૃત્તિ કાળમાં મારો સમય વ્યતીત કરી રહ્યો છું. છતાં પણ એક આ માધ્યમ દ્વારા નિવૃત્તિની પ્રવૃત્તિનો મને આનંદ મળી રહ્યો છે. મારા ગામમાં પણ, મારા થોરખાણ ગામમાં પણ જેમ રામજી મંદિર છતડિયાનો આ ગ્રુપ આપણું છે ને, એવું થોરખાણ રામજી મંદિર ગ્રુપ છે. ત્યાં પણ આવું નૂતન નિર્માણનું કાર્ય ચાલુ છે. ત્યાં સ્વાભાવિક છે કે ગામની થોડીક વધારે આર્થિક સમૃદ્ધિ ને હિસાબે અથવા આર્થિક સહયોગની હિસાબે 1,25 લાખના ખર્ચે સુંદર મજાના રામજી મંદિરનું આયોજન આ જ રીતે ચાલે છે. અને પ્રભુની કૃપાથી અને તમારા બધાના લાગણીઓના કારણે એનું તમામ વહીવટી કામ છે ને એ પણ મારી પાસે છે. ખુશીની વાત છે આવા સરસ બધા કાર્યમાં હું સહયોગી બનું, અથવા તો મને આવો સહયોગી થવાનો ભાવ પ્રગટ થાય, અને આવો બધા તરફથી સહયોગ મળ્યો, ખૂબ તમારા બધા તરફથી પ્યાર મળ્યો, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. રામચંદ્ર ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. વાહ રાવળ સાહેબ, આમ તો આપણો બ્રાહ્મણનો ધર્મ છે ભિક્ષાવૃત્તિ કરવી. એટલે અમારો બ્રાહ્મણનો ધર્મ છે ભિક્ષાવૃત્તિ કરવી. પણ હવે બ્રાહ્મણો એટલા બધા સુખી થઈ ગયા છે કે એ હવે દેતા શીખી ગયા છે, એનો મને આનંદ છે. અને આપણે તો રામ માટે માંગીએ, રામના મંદિર માટે માંગીએ છીએ. એટલે તમે કીધું એમ કે પ્રવીણભાઈ સાહેબ તરફથી હજુ કાંઈ જે કાંઈ અમારી જરૂરિયાત હશે એ સાહેબ અથવા દિનેશભાઈ કે ગામ લોકો કહે છે, અમને આશા અને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તમે પૂરી કરો. પણ આ ગામે એવું છે કે મીઠા ઝાડના મૂળ ખોદે એમ નથી. આ ગામે એવું છે મીઠા ઝાડના મૂળ ન ખોદાય. એક માણસે લાખ આપ્યા પાછું 15 દી પછી ત્યાં ન જવાય, તો બીજું કોઈક ગોતવું જોઈએ. પણ છતાં આ તો આવું રામનું મંદિર બનવાનું છે, એટલે કઈ જરૂરિયાત પડે તો અમે ચોક્કસ તમને યાદ કરીશું. એટલે હવે આપણા ગામમાં NGO જુદી જુદી યોજનાઓ લઈ અને સરકારની એક શાખા તરફથી કંઈક માર્ગદર્શન આપવું છે. પણ એ પહેલા મને અહીંથી કોઈક સ્વામીએ બોલ્યા કે યાદ નથી, પણ પાણી અને વાણી ગામના દીકરા તરીકે અને ગામના ભૂદેવ તરીકે હું કહું છું,
કે પાણી અને વાણી બેસને શુદ્ધ જ નાખવું. આમાં ઘણું આવી ગયું, બીજું કાંઈ નાખવાનું નહીં. જો તમારો બેડો પાર થાય, રામ હાજરા હાજર છે. પણ પાણી અને વાણી એમાં પછી લીંબુ શરબત પીવાય, સોડા પીવાય, એ બધું પીવાય, પણ શુદ્ધ હોવું જોઈએ. સમજાય ને? બધું સમજાઈ ગયું. સમજદારને ખાલી ઈશારો જ કાપવો. આવો ચૌહાણ સાહેબ આવો. આજે મને પણ આમ તો આવતા જ લાભ મળ્યો સતડિયા ગામનો. સાહેબ અમે સામેનો તમારું જ મકાન છે અને અમે આશીર્વાદ સ્વરૂપે લીધું છે. ત્યાં અમે અત્યારે હાલ પૂરતું કામ ચલાવ ઘાસફૂસના છાપરા બનાવી અને ફ્યુચર ફાઉન્ડેશન મારું એનજીઓ છે અને 3 વસ્તુ ઉપર માત્ર કામ કરવા માટે અમે સતડિયા ગામ એક જ પસંદ કર્યું છે: શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા. એમાં અમે એક કૃષિ અને ગોપાલન કેન્દ્ર બનાવીએ છીએ, જ્યાં અમે ગાય ખરીદી ચાલુ કરી દીધી છે. આજે અમે એક ગાય તો ખરીદી પણ લીધેલી છે. અમે 5 ગાય રાખીએ છીએ અને ગામ આખું જે ખેડૂત છે એ પોતાનું શાકભાજી પોતે પકવે, પોતાના પરિવારનું, અને એ પણ ઓર્ગેનિક પકવે. એના માટેના શાકભાજીના બીજ, દવા અને ખાતર તમામ અહીંથી આપશું. એક નાની લાઇબ્રેરી બનાવીએ છીએ, જે વિદ્યાર્થીઓ અહીં શનિ રવિની રજાના દિવસોમાં અને બાકીની જાહેર રજાના દિવસોમાં અહીં શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિ માટે આવે અને બાળકો સારું શીખે અને ભવિષ્યમાં સારા નાગરિક બને. અને બીજું છે, દર મહિને આયુર્વેદને લગતા કેમ્પ થાય અને હેલ્થનું એમને અહીંથી ગામ લોકોને, દર્દીઓને કશુંક લાભ મળે. હેલ્થના જે કંઈ સર્વિસ, સારવાર પછી ચાલુ સારવારના જે કંઈ સાધનો છે એ પણ અહીંથી રાખીએ, જેથી કરીને ગામ લોકોને ઉપયોગ બને. અને સાહેબ બીજું કોઈ ગામ પસંદ નથી કર્યું, માત્ર જ્યાં સુધી સતડિયા ઈચ્છે ત્યાં સુધી સતડિયામાં બેસી અને કામ કરવાની ઈચ્છા. અને ગામની અત્યારે તો બધી પ્રાથમિક બેઝિક માહિતી બધી મેળવું છું. જેમ જેમ પરિચયમાં આવતો જાઉં છું એમ એમ સાહેબ બચત મંડળો પણ બેનના 2 બનાવવા છે બહેનોને, એના માટે પણ તૈયારી કરી છે. સ્કૂલમાં પણ જાઉં છું સાહેબ સાથે પણ. તો વિદ્યાર્થી, દર્દી અને ખેડૂત આને વધુમાં વધુ રાખીને સાહેબ કામ કરવાની ઈચ્છા છે. એના માટે અમે આપના આશીર્વાદ ઈચ્છીએ છીએ. ચૌહાણભાઈએ ખૂબ સરસ વાત કરી. આરોગ્ય, શિક્ષણ અને માનવ જીવન. શિક્ષણમાં તો અમારે શાળા ખૂબ સરસ કામ કરી રહી છે, છતાં ધ્યાન આપજો. આરોગ્યમાં ધ્યાન આપજો. પણ ત્રીજો મુદ્દો કીધો ને, માનવ જીવન, એમાં ટકી રહેજો. એમાં તમે એવું ધ્યાન આપો. મેં કીધું વાણી પાણી શુદ્ધ જવું જોઈએ, બસ. એટલે તમારું અભિયાન છે. અને મયુરભાઈ દવે એમનું સન્માન ઉમેશભાઈ કરશે. વાહ, બધું ઘરનું છે. આમાં કઈ પછી પ્રવીણભાઈ ક્યાં બહારના છે? ઘરના છે, બધું ઘરનું જ છે. સાથે સાથે જ્યારે આપણે નિકુંજભાઈ એમના છેલ્લા 2 શબ્દો સાંભળવાના છે, પણ એ પહેલા થોડીક વાત કરી દઉં કે પ્રવીણભાઈ જેવી વ્યક્તિ, પ્રવીણભાઈ જેવી વિભૂતિ તમને બધાને છતડિયાવાસીને કહું કે તમને કોઈ જગ્યાએ 8 લાખ રૂપિયો મળેલો તમને બધાને પૂછું છું. 9 લાખ હવે 9 બંને ભાઈઓ વચ્ચે છે એટલે મળેલો તમને ક્યાંય? ઉમેશભાઈ મળેલો? જગદીશભાઈ મળેલો? બરાબર. ભલે પરિવાર પ્રવીણભાઈ એવો નહીં, પરિવાર બધો જ. તો છતડિયા ભૂમિ ઉપર અને સાથે સાથે રાવળ સાહેબને હું તો એક વખત તાળી આપો. રાવળ સાહેબ મને તમારા શબ્દો મને બહુ ગમ્યા. રાવળ સાહેબે, કારણ કે પ્રવીણભાઈનું સ્ટેરિંગ રાવળ સાહેબના હાથમાં છે. એટલે રાવળ સાહેબ એવું બોલ્યા કે બસ
આ પ્રભુ રામને આપતા રહો, આપતા રહો, આપતા રહો. તમે એને આંકડો બોલી ગયા, એ આંકડો બોલી ગયા રાવળ સાહેબ, પણ હજી એને દિલથી સંતોષ નથી થયો. તમે આપો. એટલે હું તો ત્યાં લગીનો કહું કે બસ મર્યાદા પ્રભુ રામ બિરાજે, હારે સીતા મૈયા હોય, લક્ષ્મણ હોય અને એની ધજા ફરકે ને, ત્યારે હું તો તમને એ કહું છું કે તમારે બધા એમ કે રીતે પ્રાઇવેટ પ્લેન બાંધી પણ તમારે પ્રતિષ્ઠામાં તો આવવાનો છે, આવવાનો છે, આવવાનો. રામચંદ્ર ભગવાનની લેખ નથી. કારણ કે આ જે અત્યારે છે, આ મંદિર અત્યારે થઈ રહ્યું છે અને એ જ્યારે થશે ત્યારે અદ્ભુત થવાનું છે, અદ્ભુત થવાનું છે. અને અમારા જે બધા વ્યવસ્થાપકો છે ને, બસ તમારી ઉપર જેમ રાવળ સાહેબે જેમ ફોક્સ મૂક્યો એમ અમારા બધા વ્યવસ્થાપકો તમારી ઉપર ફોક્સ રાખે છે કે બસ પૂરું થાય, પૂરું થાય. તો સાથે સાથે હું તો ત્યાં લગીનું કહું કે જે તમે અહીંયા પધાર્યા અને આ ગામની સામે જ્યારે દ્રષ્ટિ કરી અને તમે એવા શબ્દો જ્યારે બોલ્યા, એવા મીઠા લાગતા હતા, એવા મીઠા લાગતા હતા. મારી આ જન્મભૂમિ, મારી માં છે, આવા શબ્દો તમે બોલ્યા હતા. આ મારી આ ભૂમિ મારી માં છે અને એમાંય મારી માં જન્મભૂમિ ઉપર મારા પ્રભુનું મંદિર થતું હોય, મારા પ્રભુની ધજા ફરકતી હોય, મારા પ્રભુનું શિખર થતું હોય અને એના માટે અમારા હાથ મોકળા કેમ ન થાય? આજે જોરદાર એમને કહી છે કે બસ સંભાળી લો, સંભાળી લો, સંભાળી લો. એટલે સંભાળી ગયો, બીજું કાંઈ નહીં. સાથે પૈસા સાથે પ્રવીણભાઈ કોઈ કઈ નથી. બસ અમને તમારું દિલ આપ્યા કરો, તમારું દિલ આપ્યા કરો. પૈસા વાહ પ્રભુ, વાહ, કેટલો આનંદ. સાથે સાથે એને એવું કહ્યું, મને તમે બધું બહુ સન્માન આપ્યું, બહુ સન્માન આપ્યું. મારું સન્માન નથી, મારું તો બસ મને તો મારા પ્રભુ અને મારા સન્માનમાં મને એવું થયું કે મારા માટે હવે તો કોઈ, કારણ કે કેટલાય હજારો કિલોમીટર ઠેકડો મારી ત્યારે એ અમેરિકા આવે તો અહીંયા ભેગી પોગી ગયા અને આપણી સામે જો બેઠા હોય તો આનાથી બીજો આપણે જોઈશું. એટલે બહુ સારું, બહુ સારું. તમને અમેરિકાનું હજારો વાર થેન્ક યુ. કારણ કે અદ્ભુત કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે. અને એમાં મેં કહ્યું એમ, રાવળ સાહેબે તો કહ્યું ને મેં કહ્યું એમ કે હજી સુધી આ ગામનો ટીપો બંધાણો હશે ને કાં લગીનો એટલું દાન હજી કોઈનું આવ્યું નથી. અને હવે તો બસ તમે ધજા ફરકાવી દો, શિખર ઉપર ધજા ફરકી જાય. ભગવાનને એમ થઈ જાય કે મર્યાદા પ્રભુ રામના ચરણ જો હાલતા હોય ને તો અમેરિકામાં પ્રવીણભાઈ અને એમના મોટા ભાઈ રમણીકભાઈના ઘેરે એમના ચરણારવિંદ જેમ અયોધ્યા વનવાસ પૂરો થયો ને અયોધ્યા આવ્યા ને, હું તો અયોધ્યા નહીં અમેરિકા પહોંચો ને અમેરિકામાં બસ એવી તૈયારી કરો. તો ભગવાન મર્યાદા પ્રભુ રામ અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે બસ તમારા પરિવારોનું સ્વાસ્થ્ય બહુ સારું રહે, બહુ સારું રહે અને સ્વાસ્થ્ય એવું સરસ રહે અને તમારા સ્વાસ્થ્યની સાથે ભગવાન તમારી તબિયત બધાની સારી રાખે અને ખૂબ આપતા રહો, આ પ્રભુને ખૂબ આપતા રહો અને વહેલી પ્રતિષ્ઠા થાય અને વહેલા પાછા મળીએ એવી બસ ભગવાન શ્રી હરિ પ્રભુ મર્યાદા પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના સાથે આપું છું. નિકુંજભાઈને જેવું એનું દેહ છે ને જો તો ખરા તો એવું નિકુંજભાઈ બળ ફરી વાત કરશે. સ્વામીએ આખા ગામ વતી એક હૃદય એમાં છે ને અમારા ચકડિયાનું પ્રવેશી ગયું હતું, એ બોલતું હતું. આમ તો ઉદ્ધવ કૃષ્ણ ભગવાનને પણ યાદ કરવા પડે અને અંજવાળા પાત્રા એટલે અંજવાળી માને યાદ કરવા પડે કે એમના સંતાન પ્રવીણભાઈ ખરેખર આમ કે આ શબ્દોની અતિશયોક્તિ નથી પણ સાચા અર્થમાં કહું ને તો સંસ્કૃતમાં કહેવત છે જન્મભૂમિ સ્વર્ગદપી કરી હસી. એ તમે
સાર્થક કર્યું છે. પૈસા તો તમે કદાચ 8 લાખ 9 લાખ ભાઈ દિનેશભાઈને કે ભાઈ ઉમેશભાઈને કે સ્વામીને કે જેઠા સાહેબને ફોન કરી દે કે ભાઈ આપી દો. તમે આવ્યા છો ને 8 કરોડ કરતા વધારે છે. એ અગત્યનું છે. પૈસા તો બધા આપી દે એ અઘરું છે. આ તો બોલું છું ખાલી, એ અઘરું છે. પણ છતાં તમે તમારા અમેરિકાથી છેક અહીંયા સુધી પહોંચ્યા એ અમારા માટે ખૂબ પ્રેમ છે. જામ લોકોએ જે સન્માન કર્યું ને એ તમે ઓટે બેઠા એ ઓટા ઉપર બેઠા એ તસવીર મેં ખેંચી એનો હું આર્ટિકલ લખીશ. મને એમ થયું કે ના બરાબર છે. એટલે વિશેષ સમય નહીં લેતા નિકુંજભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરશે. ધન્યવાદ બધા પધારેલા આજના છતડિયા ગામના બધા મહાનુભવો, સ્વામીજી અને ખાસ જે બધા બોમ્બેથી ને બધા આવેલા છે અમારા પૂજ્ય કાકા. હવે એમના જે વડીલભાઈ રમણીકભાઈ એમની સાથે બી વાત કરતો ચર્ચા કરી. હવે વસ્તુ એક જ નીકળે એના મનમાં કે તકલીફ તો આખી દુનિયામાં બધાને હોય, પણ ભાવ હોવા જોઈએ. ભાવ ને જ્યારે ભાવ ઉગે ને ત્યારે કાંઈ પાછું નથી પડતું. આજે ભાવની જ બધી આ વાતો છે કે હું રોજ જોઉં. મને આજે કોકે રમણીકભાઈના કહેવાથી મને બી ગ્રુપમાં રાખી દીધો છે રામજી મંદિરમાં. તો હું જોયા કરું કે આ અરે વાહ આનું આવી ગયું, અરે વાહ હજી આજે ફંડ વધતું જ જાય છે. આમાં કોઈ ક્યાંય અટકે એમ નથી. એવું લાગે કે આ તો આ ગાડું પૂરપાટ વાગ્યું છે આપણું. એટલે આ જે ભાવ છે ને જેને બી આપણે શરૂઆત કરી, ભાવ બહુ ગજબના ને એ ભાવે મને નથી લાગતું ક્યાંય કોઈ દી રોકાણ આવે આપણે ત્યાં. એવું મારી ખાસ અને મા અંબે ભુવન જે બી છે અમારા અંજવાડીમાં, અને એમની જે જગા આપણે માતાજીના કુળદેવીના વાલામાં અર્પણ કરી દીધેલી. અને વર્ષો પહેલા 2009માં આરાધના ભુવન અને સ્કૂલનું કામ પ્રવીણભાઈ અને રમણીકભાઈ સાથે મળીને કરેલું. અને એના ભાવ એવા હતા કે જે મુંબઈમાં અમારા ગોયલ પરિવારના જે પરિવારની વાત કરીએ છીએ ને આપણે, એ ટોટલ અમારા કાળા બાપા પરિવારથી ચાલ્યું આવે આખું. એટલે કે 7 પરિવાર જોડાયેલા. ને એને એવી ભાવ હતા કે મુંબઈથી આપણી જે આગળની પ્રજા, આ લોકો આવ્યા, હવે અમે થોડું થોડું આવવા માંડ્યા, અમારી આગળની પ્રજા આવે, છતડિયા ગામ ભૂલાય નહીં. આ 7 પેઢીથી ચાલ્યું આવે છે. એ છોકરાઓને આપણે અહીંયા લાવવા કે આ મેન મૂળ મુદ્દો. આ જ્યારે આપણે મકાનો બનાવ્યા એની વજહ એ હતી કે મુંબઈના રહેતા છોકરાઓને થોડીક સગવડતાની વધારે આદત પડી ગઈ છે. તો એ કે બે મકાન હોય, બાથરૂમમાં પાણી આવતું હોય, નળમાં પાણી આવતું હોય, તો એ ઉદ્દેશથી મકાનો બનાવવામાં આવ્યા. અને હજી બી ઈચ્છા એ છે કે આપણી નવી જે પેઢી છે એને અહીંયા છતડિયા ગામ કેમ લાવવા, તો આ લિંક જળવાઈ રહે અમારી. અને કાળા બાપાનું આજે અમે 7 પેઢી જાણીએ, એ આખો અહીંયા ઇતિહાસ છે અમારો. એટલે એ ધરોહર ચાલુ રાખવા માટે અમારે જે તમે કીધું ને, આ હોય તો અમે અમારું હોય તો હા લઈ લ્યો હાલો, પણ હવે આ બધું 7 પેઢીની પરિવારની તો એકવાર અમને બેસવું પડે કે ભાઈ આપણે આવી રીતે સાહેબ આવ્યા છે તો કાંઈક હજી નવું મકાન બનાવી દો એના માટે. એવું થાય તો આપણે એ હવે કેમ થાય ને આગળ પ્રોસેસ આપણે ફટાફટ કરી અને તમને બધાને જણાવું અને અમારી પેઢી આવતી રહે એવું અમારું ખાસ. ધન્યવાદ. નિકુંજભાઈ ખૂબ સરસ વાત કરી. પરિવારની એક પ્રેમ છે. આપ સૌનો આભાર માટે ખાસ તોય બહુ મોડું થઈ ગયું. 5 મિનિટ બેસજો. હા બસ હા બોલો. આપણે અનુભાઈ કાછડિયાને 2 શબ્દો કહેવા છે. તો સ્વામિનારાયણના જો રામ મંદિર બનાવતા હોય એમાં કોઈ જુદું છે જ નહીં. બસ કાંઈ જુદું નથી. અમે જૈન સૂર્ય સ્વામીજીની આ એક વિશિષ્ટ બાબત મારી પાસે આવી છે કે જે આટલો બધો ભાવ અને લાગણી અને આ ગામમાં મંદિર પ્રત્યે આટલો સમર્પિત ભાવ આપણને ખરેખર આમ ગદગદ કરી દેવું છે. એ વધારે ઉત્સાહ થયો જે તમારા જે ભાવ છે મંદિર માટે, રામ મંદિર માટે, એનાથી અમે જૈન છીએ, અમને એટલા વધારે ભાવ થયા. આ તમારી માર્ફતનું જે છે સાયકોલોજીકલી જે કામ કરેલું આ રીતે, એ
એ અમને હેલ્પફુલ અત્યારે દરબારી ગામ છે. દરબારી ગામમાં નવી ચાવણ છે. ત્યાં અહીંયા ભગવાન રામ, ભગવાન રાધે કૃષ્ણ એનું મંદિર માટે જ, એના શિખરને માટે જ જાઉં છું. એટલે મને તો બહુ આનંદ થયો. મને વાત થઈ ને એટલે અમે આવડે. હમણાં 2 દિવસ પહેલા જ આખી સ્વામીજીએ સમયમાં ફેરફાર કરીને આપણને ટાઈમ કાઢી દીધો. આપણે રજા લઉં. બંને સંતોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, આશીર્વાદ લઈએ છીએ. અને આજે પરસોત્તમભાઈ મને કીધું કે સાહેબ તમે આ કહો કે અંજવાળીમાં અને ઉદ્ધવજી બાપાનો પવિત્ર જીવ એવો હતો, માનવ સેવા તો સૌ કરે, પણ પુત્રી વિહાણી હોય ને તો એને શીરો ખવડાવવા જતા, અને 7 દિવસ સુધી એની સેવા તમારા હાથે જ થઈ હશે. પછી આગળ એ કીધું કે ગામમાં બધા પહોંચતા ન હોય, પણ બેન દીકરીને કોઈ ડિલિવરી આવી, સુવાવડ આવ્યું હોય તો ત્યાં સુખડી પહોંચતી હતી. આ ઉદ્ધવજી બાપા અને અંજવાળી માને યાદ કરી હું આ કાર્યક્રમને પૂર્ણ કરતા પહેલા આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. દિવાળીમાં રોટલો તો ભીડો છે, તો રોટલા હારે કાંઈ ખાવાનું નથી. બહાર જાય છે, આખી અથાણાની બળી ભરી, એક વાટકા ભરી અને થાળે લઈ જાય. કોઈને કહેતી નહીં. આટલું ઓળખી ગયા સાહેબ? ઓળખી ગયા? બસુ બાપા સરપંચ ગોબરભાઈ. ના સાડી 78 મને થયા હતા. તમે મારાથી કાંઈ થતું પેલા તો બાલાભાઈના નગરને મળવા જવાનું, એ અમારું માટે જવાનું, ચા પીવાની, બાલાભાઈનું કરી. હવે મારે એવું શું છે, પછી રાત્રે આપણે જેમ અહીંયા કામ ચાલે, ધારી ઉપાશ્રમમાં ભોજનાલય કહે, ભોજનાલયમાં 2 ભાઈઓ રાખી છે. તો એ ભરતભાઈ બહુ તેડાવે છે કે હવે આવ્યા છો કામ તો આવીને જાઓ કરવાનું. મારે કાલ સવારે સ્કૂલનો પ્રોગ્રામ છે. સ્કૂલમાં કેટલા વાગે આવવાનું?